ચાલો આજે અમારી સાથે ઇટલીથી સ્વિટ્ઝરલેન્ડ. ઇટલીના મિલાન શહેરથી સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ મોરિટ્સ શહેર સુધી બર્નીના એક્સપ્રેસની રેડ ટ્રેન મળે છે, જે સ્વિટ્ઝરલેન્ડના આલ્પ્સમાંથી પાસ થાય છે, જેમાં તમને ખૂબ જ બ્યુટિફુલ માઉન્ટેન અને સ્નોના વ્યૂઝ મળે છે ડિસેમ્બરમાં અને વિન્ટર્સમાં. આ હતી અમારી રેડ પેનોરામિક ટ્રેન, જેના કાચ ઉપર સુધી એક્સટેન્ડેડ હોય. સ્વિટ્ઝરલેન્ડની ખૂબ જ સુંદર ગ્રીનરીથી પસાર થતાં આ ટ્રેન તમને છેક સ્વિટ્ઝરલેન્ડના સ્નો કવર્ડ આલ્પ્સમાં લઈ જાય છે. આ જગ્યા જે તમે જોઈ રહ્યા છો એનું નામ છે ઓસ્પિઝિયો બર્નીના. આ આખા વર્લ્ડનું સૌથી હાઈએસ્ટ લોકેશન પર આવેલું રેલવે સ્ટેશન છે. અમે સેન્ટ મોરિટ્સ પહોંચી ગયા. સ્વિટ્ઝરલેન્ડનું આ શહેર વિન્ટર સ્પોર્ટ્સ માટે ખૂબ જ ફેમસ છે. અહીંયા બે ખૂબ જ ફેમસ સ્પોર્ટ્સ છે, જેમ કે સ્કીઇંગ અને આઈસ સ્કેટિંગ. આ સામે તમને જોઈ રહ્યા છો એ ફ્રોઝન લેક છે સેન્ટ મોરિટ્સની. અમે લેક, બારની રિસોર્ટ અને સિટીનો આઉટસ્કર્ટ્સ એક્સપ્લોર કરીને હવે સિટી સેન્ટર જઈ રહ્યા છીએ. પછી અમે નીકળી ગયા સિટી સેન્ટર તરફ, જ્યાં બધી જ ફેમસ બ્રાન્ડના સ્ટોર્સ આવેલા છે, જેમ કે અર્માની, લુઈ વિટોન. આ છે બત્રુટ્સ પેલેસ, જે એક ફેમસ પર્સનનો પેલેસ હતો અને હવે એ હોટલ તરીકે યુઝ થાય છે. અમે થોડા સોવેનિયર્સ લીધા, સિટી સેન્ટર એક્સપ્લોર કર્યું અને પછી નીકળી ગયા ખાવાનું શોધવા કોઈ સારા એવા કેફેમાં. આપણે કાઠિયાવાડી ગમે ત્યાં જઈએ, ચા તો જોવે જ ને. સ્વિટ્ઝરલેન્ડમાં અમે ચા સાથે સૂપ અને સેન્ડવિચ લઈને અમારો દિવસ એન્ડ કર્યો. થેન્ક યુ ફોર વોચિંગ.